લીલિયામોટા ગ્રામ પંચાયત કચેરી નજીક મસમોટું આવડનું વૃક્ષ અચાનક ધારાશાયી થયું, જે વૃક્ષ ત્યાં પડેલ ફોરવ્હીલ કાર પર થયું. વૃક્ષ ધારાશાયી થયું, જો કે વૃક્ષ ધારાશાયી થતાં કાર પાર્ક કરેલ હોય અને તેમાં કોઈ સવાર ન હોવાથી જાનહાનિ ટળી હતી. લીલિયાને અમરેલી સાથે જોડતા મુખ્ય માર્ગ પર મહાકાય વૃક્ષ ધારાશાયી થતાં માર્ગ થયો હતો બાધિત. ઘટનાની જાણ સ્થાનિક સરપંચ વિજયભાઈ શેખલિયાને થતાં તાત્કાલિક માર્ગને ખુલ્લો કરાવવાના પ્રયત્નો હાથ ધરાયા હતા અને લીલિયા અમરેલી મુખ્ય માર્ગ હોવાથી વાહન વ્યવહાર તાત્કાલિક શરૂ કરાવેલ તેમજ લીલિયા અમરેલીનો મુખ્ય માર્ગ હોવાથી ટ્રાફિક સમસ્યા ન સર્જાય તે માટે સ્થાનિક પોલીસ સંજયભાઈ ઇટાલિયા તેમજ ગૌતમભાઈ ખુમાણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી માર્ગ પર ટ્રાફિક ન સર્જાય તે માટે યોગ્ય કાર્યવાહી બંને પોલીસકર્મી દ્વારા કરવામાં આવી હતી. રિપોર્ટર ફારૂક બિલખિયા, અમરેલી.